તો આપણે દેરાસરમાં નિશીનો અર્થ સમજી લીધો, 3 નિશીનો. હવે બાકી છે નિશી 3 જગ્યાએ કરવાની ખબર છે. મેઇન ગેટ આ બધું આપણે વાત થઈ ગઈ, તમે સાંભળ્યું છે? મેઇન ગેટમાં અહીંયા આપણે નિશી કરવાની છે. નિશી 3 મનથી, વચનથી અને કાયા, એટલે 3 વાર આપણે બોલીએ નિશી. એટલે મનથી સંસારિક વિચારોનો ત્યાગ, વચનથી સંસારિક વાતોનો ત્યાગ અને કાયાથી શારીરિક પ્રવૃત્તિનો, સંસારી બધી પ્રવૃત્તિનો ત્યાગ. એ ત્યાગ કરી અને દેરાસરની અંદર આપણે પ્રવેશ કરવાનો છે. અને અંદર જઈને પણ જેવા પ્રભુ દેખાય નમોજીરામ તો તરત કરવાનું છે. આપણે કમરથી ઝૂકીને નમોજીરામ કરવાનું છે, બરાબર. અને અર્ધાવનત કહેવાય છે, અર્ધાવનત નમસ્કાર. પછી હવે દેરાસરમાં પહેલાં બધું જોવાનું છે, બધી વસ્તુ વ્યવસ્થિત છે કે નહીં એ બધું જોવા માટે. એટલે બીજી નિશી એના પહેલાં આપણે આટલી છૂટ છે. અને આ નિશી કર્યું ને એટલે આપણે આંખે લગાવવાનો છે, હાથ અને માથે મસ્તકે લગાવવાનું છે. કે એ જે ઝીણી જે રજકણો છે ધૂળ, એમાં અહીંયા આ સંઘમાં કેટલા ઉત્તમ જીવો આવતા હોય. એમાં કોઈ તીર્થંકરનો જીવ હોય, કોઈ ગંધર્વનો જીવ હોય, કોઈ જલ્દી 2-3 ભૂમાં મોક્ષે જવાનો હોય, એવા ઉત્તમ જીવો હોય. તો એને અહોભાવ માટે આપણે એની સાથે ઋણાનુબંધ જોડાઈ જાય તો એવા જીવોથી બી આપણે સાથે સાથે એમની હાથે આપણે પણ તરી જઈએ. આપણે કીધું ને આપણે ખીલી જેવા છીએ, લોખંડની ખીલી જેવા, અને આવા જીવો ઉત્તમ લાકડા જેવા. તો લાકડામાં ખીલી લાગી જાય અને હોળી બની જાય અને તરી જાય, બરાબર. તો હાથે ખીલી પણ તરી જાય, લાકડું તો તરે, આપણા જેવા ખીલી જેવા જીવોને તારી દે. એટલે આવા ઋણાનુબંધ આપણે જોડવાનો છે આવા ઉત્તમ જીવો સાથે. એટલે અહોભાવથી આપણે કરવાનું છે. હવે અંદર ગયા પછી પહેલાં જોઈ લેવાનું, જો કદાચ કાજુ કાઢવો હોય, ચોખ્ખા વગર પડ્યા હોય, કોઈ સર્વમંગલ કરે એટલે ચોખ્ખા બધા પડ્યા, કોઈના પગમાં આવતા હોય, આપણને બી ક્યાંક ન ગમે ચોખ્ખા કૂચે, ગમે કોઈ નહીં. અમુક ચોખ્ખા એવા ને અણીતર એવા લાગે ને, કોમળતા બધાની કેવી હોય, કોઈની ન હોય. તો આપણે એવું કરવાનું કે આપણે તો સૌનો લાભ લઈએ, કાજો કાઢી લેવાનો. કાજો કાઢવામાં 100 વર્ષના નરકનો આયુષ્ય તૂટે છે. ખાલી એટલો કાજો ભાવથી લઈએ ને, મારા સંઘની ભક્તિ કરવામાં મને લાભ મળે. એટલે આપણે બીજાનું જોઈને નથી કરવાનું. બીજા આપણા માટે શું વિચારે એ જો કરવા જશો ને તો તમે ભક્તિ જ નહીં કરી શકો. એ વિચાર જ મૂકી દો સાઈડ પર. શિરીષભાઈ, બીજા શું વિચારશે? સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, એ તો ભૂલી જ જાવ તમે. આપણે આપણી અંદરથી આપણે શું કરવાનું છે આપણે વિચાર. પોતે ઘણી વાર કાઢીએ કાજો, એમાં શું શરમાવાનું? ઘણી વાર કાઢીએ. મને તો યાદ છે, હું શત્રુંજય પર ગયેલો ને, એટલો થાકેલો હતો. અંદર પ્રવેશ થાય પહેલું શાંતિનાથ ભગવાનનું જીનાલય, ત્યાં મેં જોયું એટલા બધા ચોખા પડેલા. થાકેલો હતો પણ મેં કીધું લાવ આજે મને આ લાભ લેવા દે, આવો લાભ ક્યાં મળશે. ત્યાં થાકેલો હતો તો બી લઈને કાજુ બધો લીધો, બધાને કીધું જરા થોડી બસ 2 મિનિટ લાગશે, જરાક 2 મિનિટ એમ સાઈડ બરાબર. બધો કાજો લીધો, એટલો ઢોગલો ચોખા, ખાલી કાજો લેવાનો. આવો લાભ ક્યાં ચૂકાય? આવા સંઘના આપણને આવો લાભ ક્યાં મળે? હું પણ સાહેબ ગઈ વખતે જો તળેટીમાં એટલું બધું હતું ને, તો બધા બાટલા વ્યવસ્થિત કર્યા, ફ્રૂટ બધું, અને કાજુ કાઢ્યો સાહેબ, ચોખા બધા ભેગા. બહુ મોટો લાભ, બહુ મોટો લાભ છે. 100 વર્ષનું નરકનું આયુષ્ય તૂટે ખાલી કાજો લેવા. આપણે કોઈની સામે જોવાનું થતું જ નથી ને. અને નરકનું આયુષ્ય માટે પણ નહીં. હા, મારે સંઘની ભક્તિ કરવી છે, મારે તો નિર્જરા કરવી છે. નિર્જરાના ભાવથી કરશો તો આનાથી મોટો લાભ છે. મારે આત્માની શુદ્ધિ કરવી છે. તો આપણે દેરાસરમાં બીજી નિશી માટે આટલી જ ખાલી છૂટ આપી છે આપણને કે બીજી બધી થોડી પ્રવૃત્તિ કરતાં પહેલાં, અંદર જતાં પહેલાં આ દેરાસરને બધું વ્યવસ્થિત કરવું એ આપણી ફરજ છે. મારું દેરાસર છે, ભલે કોઈએ પણ બંધાવ્યું હોય, ભલે લાભ કોઈ બી લીધો હોય, પણ આ સંઘનું દેરાસર, આ સંઘ મારો છે, મારું દેરાસર, આમ સમજીને બધું કરવાનું. કંઈ પણ માનો કે દર્પણ કંઈ તૂટ્યો હોય, પંખો તૂટ્યો હોય તો આપણે નવો લાવીને બીજે દિવસે લાવીને મૂકી દેવાનો. કંઈ ટ્રસ્ટીને પૂછવાની જરૂર નથી, કંઈ ફરિયાદ કરવાની જરૂર નથી, પૂજારીને કંઈ કહેવાનું નથી. કંઈ પણ કોઈ ખામી લાગે બધું આપણે જાતે સુધારી લેવાનું, મારું સમજીને કરવાનું. જો નિશ્ચયથી મેં વાંચ્યું છે હમણાં જ પુસ્તકમાં, નિશ્ચયથી આખો અઢીદ્વીપ આપણો સંઘ છે, નિશ્ચયથી જી. અને વ્યવહારથી ભારતભરના બધા સંઘો મારા છે. અચ્છા, ભારતભરના? ભારતભરના, ખાલી સુરતની વાત નથી, ગુજરાતની વાત નથી, આખા ભારતભરના સંઘો મારા છે. આવો એકતાનો ભાવ આવશે ને આમાં, તે દિવસે આપણું શાસન બરાબર ઉપર આવી જશે.
નિશ્ચયથી તો અઢી દ્વીપ મારો છે, આખો અઢી દ્વીપના બધા સંઘો મારા છે. એટલે આ શાશ્વતી ઓળી આવે છે ને, શેના માટે આવે છે? શાશ્વતી ઓળીમાં અઢી દ્વીપના બધા આપણે આંબિલ કરીએ છીએ એક સાથે. એક સાથે બરાબર. મહાવિદય વાળા પણ કરે છે, ઐરાવત વાળા કરે છે અને ભરત વાળા કરે છે. બધા અઢી દ્વીપના બધા. તો નિશ્ચયથી શું થયું? જૈન શાસન નિશ્ચયથી આપણું બહુ મોટું છે. મહાવિદય કેટલું મોટું છે? આ ભરતને ઈરામ તો 10% થયું. ટોટલ 170 વિજયો છે, બરાબર. 170 160 વિજયો તો મહાવિદયની છે. એક મહાવિદયમાં 32 વિજયો, 32 ગુણ્યા 5 160 વિજયો. તો સૌથી મોટું જૈન શાસન મોટું ફેલાયેલું મહાવિદયમાં છે. અને ત્યાં તો કાયમ માટે તીર્થંકરો આવે છે. તો સાહેબ વાત નીકળી કે 100 કરોડ સાધુ 100 કરોડ સાધ્વી હા, હા. બરાબર છે. તો ત્યાં કરે સાહેબ ના, શ્રાવક સાધુ સાધુ તો વધારે એટલે 100 કરોડ સાધુ 100 કરોડ સાધ્વી. 20 અબજ હમણાં 20 અબજ છે. ત્યારે તો 90 અબજ હતા. અજીતનાથ તુકારામ 90 અબજ. હા, હા. ऐसे परिवार हाँ। ईमानदार स्वामी भगवान 10 લાખ થયા કેવલ પ્રભુજીનો પરિવાર. હા, એટલે એક ભગવાનનો પરિવાર. તમે હા એક ભગવાનની વાત કરી. હું તો 20 ની આ તો ગુણો. હવે હવે એ પ્રમાણે હા. એમ કહું છું કે એક ભગવાનના આટલા સાધુ સાધ્વીજી ભગવંતો છે, હા. તો પછી એમના શ્રાવકો જૈનો કેટલા? કેટલા હશે તો વિચારો. સાધુ આપણે જેમ અહીંયા કેમ કહીએ છીએ કે ભારતમાં 50 લાખ શ્રાવકો કેટલા હશે તો પછી વિચાર. 50 60 70 લાખ જૈનો છે એમ કે છે, ધારો કે કોઈ કરોડ કે છે, બરાબર. તો ત્યાં કને કહું કેટલા હશે એમ? ત્યાં તો ખરબોમાં અબજો ખરબો નિખરબો મોટો જૈનો. હા, જૈનો. અને જૈન જેવા અને પ્રભુની દેશના સાંભળો તો અજૈનો બી કેટલા આવે એ અલગ વાત છે, પણ જૈનો એ તો- એટલા બધા હા, હશે. તો કેટલા પંખીઓ અને પશુઓને બધા જ દેશનામાં આવે. એ દેવો બરાબર બધા જ, છે. હા. તો અજયનો પણ કેટલા દેશનામાં આવે ના? સાક્ષાત ભગવાન દેશના આપતા તો અજયનો ના આવે જ ને. તો એક પરમાત્મામાં આટલા બધા જૈનો, તો પછી 20 પરમાત્મા બિરાજમાન છે ત્યાં. હા. તો બધા જે વિજયોમાં કેટલા જૈનો હશે? તો વિચારો એ મહાવિદ્ય કેટલું મોટું ક્ષેત્ર છે. અને ત્યાં કાયમ માટે જૈન શાસન છે આપણું. ત્યાં જૈન શાસન કાયમ જ હા, તીર્થંકરો ત્યાં વિચ્છેદ આવે. નથી. એટલે ત્યાં શાશ્વતું છે. જી શાસન. એટલે મહાવિદ્યની અપેક્ષા આપણું જૈન શાસન શાશ્વતું જ છે. આપણે છઠ્ઠારામાં અહીંયા વિચ્છેદ થશે, પણ ત્યાં કંઈ નહીં. ત્યાં આરાજ નથી થવાનું, બદલાવાના નથી આરા. આપણે ત્યાં આરો અહીંયા આવવાનો બદલાવાનો છે, પણ ત્યાં તો આરાજ નથી. વારો આપણો જ. એટલે જે આજે સવારે સાહેબજી અપેક્ષા શબ્દ વાપરેલો ખબર ને, અપેક્ષા એ તો મહાવિદ્યની અપેક્ષા એ તો જૈન શાસન શાશ્વતું જ છે. અને મહાવિદ્ય મોટું જંબુદ્વીપમાં મોટું મહાવિદ્ય, એ રીતે બધા જમાં ધાતકીમાં અને પુષ્કરમાં મોટું મહાવિદ્ય છે. તો મહાવિદ્ય જે મોટું ક્ષેત્ર છે એમાં જ આપણું જૈન શાસન શાશ્વતું છે. ખાલી એટલું નહીં, જ્યોતિષ દેવોમાં જેટલા સૂર્ય ચંદ્ર તારા ગ્રહ નક્ષત્ર બધામાં શાશ્વતાજીના રહ્યો છે. હા, એ તો છે સાહેબ. વૈમાનિક દેવોમાં, નીચે ભવનપતિમાં 7 કરોડ ને 72 લાખ, બળપતિમાં દેવલમાં. બધે ત્રણેય લોકમાં આપણું જૈન શાસન જ્યાં જાય ત્યાં બધે જ જીના રહ્યું છે શાશ્વતાજીના. તો જૈન શાસન ક્યાં નથી એ વિચારો. ખાલી આપણે અહીંયા હૈયે વસાવવાનું બાકી છે, એ જ વસાવવાનું છે. એટલે હવે સીધી આવું નહીં વિચારતા કોઈ જોશે ને કોઈ શું કહેશે, એ બધું નહીં વિચારવાનું. ના, ખાલી વિચારો નથી કરવાનું, અમલમાં લાવવાનું. બરાબર? અને જોજો, જેમ આપણે પ્રભુની ભક્તિમાં તાળી પાડે એના હાથમાં ક્યારે લખવા નથી, આવું બધું છે ને સ્તવનમાં મેં સાંભળેલું છે. આ બધા ભક્તિ ગીતો લોકગીતા કે પ્રભુના ભક્તિભાવમાં જે તાળી જોરથી પાડે ને એના હાથમાં ક્યારે લખવો ના થાય. અને ચામાં લઈને જે નૃત્ય કરે એના ઘૂંટણમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. આ બધું ખરેખર છે, હકીકત છે. જાનું બળે કાવ સગર્યા, પૂજા કરતી તે વિચાર, જાનું બળે કાવ સગર્યા, વિચર્યા દેશ વિદેશ, ખડા ખડા કેવલ દે પૂજો જાનું. જાનુને નરેશ કીધા છે. આ નરેશ રાજા કહેવાય જાનું. તો જ્યારે ઘૂંટણની તકલીફ પડે એટલે ખબર પડે કે આને રાજા કેમ કહેવાય છે. તો એ ભાવથી આપણે ભક્તિ કરશું ને તો ખરેખર ઘૂંટણનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, નહીં જ આવે, ગેરંટી નહીં આવે. એ ભાવથી ભક્તિ કરવાની. મારા પ્રભુએ આવી રીતે ખડા ખડા કેવલ લયું. 12.5 વર્ષ પ્રભુ બેઠા નથી પલાઠી વાળીને. એ પ્રભુના હું જાનું નરેશની પૂજા કરું છું. આ ભાવથી પૂજા કરવાની છે. કેવી મજા આવે પૂજા કરવામાં. તો એક આખી અલગ અમૃત ક્રિયા છે. પણ એવા ભાવ એમાં ચિંતન, મારા સાહેબ સવારે કહેતા ચિંતન કરવાનું છે, અનુપ્રેક્ષા કરવાની છે. આપણે બધું ભૂલી નથી જવાનું. તો આ શું તો થયું? સાહેબ તમે ત્યારે કેમ જવાબ નહીં આપ્યો? સાહેબે પ્રશ્ન પૂછે ત્યારે અમારે કમસે કમ આટલા બધી સભામાં તમે જવાબ આપો તો અમારે એટલે શું સાહેબે શું પૂછેલું મને બરાબર સમજાયું નહોતું. એ પ્રશ્ન સારો હતો એમનો. આપણે પક્ષાલ કરીને શું ખબર? હા જીતે હા જુગતે. હા
જુગતે જીનવર પૂજિયા મહિણાની શ્રીપાદ એવું કે શબ્દ હતો ને હા. જલ પૂજા જુગતે કરો જલ પૂજા જગતે કરો મેલે અનાદિ મેલાના દેવીના જળ પૂજા. કંઈ નહીં આપણે એનું આવશે ને એનો અર્થ આમાં કરાવ્યો જુગતે કોને કહેવાય એમ? જુગતે ને બોલે. હા જુગતેનો અર્થ શું થાય હા તો સાહેબ એ બોલે. જુગતે એટલે બરાબર આપણા મનને જોડવાનું છે એમાં મન વચન કાયાને બરાબર જોડાઈને એકાગ્ર થઈને એટલે જુગતે એટલે બરાબર જોડાવું આપણું મન બહાર ભટકતું એ રીતે નહીં મનને બરાબર જોડવાનું જુગતે એટલે જોડવું જોડાવું બરાબર તદાત્મય થવું એકદમ એકાકાર થવું એને એટલે એ તો જરા મગજમાં હતું કે જુગતે એટલે જોડાવી જવું કે જોડવું હા, પણ મેં કીધું કંઈક સાહેબ વાળી રિપીટ કરે છે એટલે કંઈક અર્થ બીજો થતો હશે એટલે મેં કીધું તમે બેઠા છો તો આપણે કંઈક બોલશો પછી અમારી ઇજ્જત રાખી નહીં એટલે કે અમારી સચવાઈ જાત ના ના આમાં શું થાય અમુક ટાઈમે જવાબ આપવો અમુક ટાઈમે ન આપવો એ બી સારું છે અમુક વખત હા એ એવું બરાબર થાય. છે કે અમે જો મેં- બંધન કરીએ ના મેં પોતે બી હવે માર્ક કર્યું છે જો પેલા જે કાકા ઘણી વાર પાછા બેઠા બેઠા કાલે બી કંઈ આજે સવારે બી બોલવા તો ગયા પણ જરાક હસ્યા ને પછી અટકી ગયા અમુક વાર સાહેબજી જ્યારે અમુક પૂછતા હોય ને હવે એમની લિંક કઈ રીતે ચાલતી હોય ને કઈ રીતે એનો જવાબ કંઈ જુદો હોય એટલે બને ત્યાં સુધી ન બોલવું સારું પછી જાય એકદમ આપણે પૂછે જ દબાણ દઈને તો પછી ઠીક છે જે આવડતો હોય તે જવાબ આપવાનો તો બને ત્યાં સુધી જવાબ ના આપો સારું કારણ કે એમનો સંદર્ભ કંઈ જુદો હોય એમનો કંઈ અર્થ જુદો નીકળતો હોય આપણા શબ્દથી ટર્નિંગ થઈ જાય. આપણે ઘણીવાર હા. ઘણીવાર તમે કીધું હતું કે આપણે જે અર્થ કહીએ ને એના બદલે સાહેબ કરીને બીજો જ અર્થ હોય હા. પણ તો એ આપણો અર્થ બી એને થોડોક લગતો હોય હા. પણ છતાંય સાહેબ કે નહીં એ નહીં હજી બરાબર નથી હજી બરાબર નથી હજી હા. પછી ફાઇનલ આવ્યો તો કે બસ આ છે તો આપણે એટલું જાણવા મળે ને અને સાહેબ પેલી પ્રતિમા જાપની વાત નીકળી જ ને જી પ્રતિમા જાપ આપણે શીખ્યા જ છે ને પ્રતિમા જાપ 40 આ દિવસ સાહેબે આજ શીખવાડે હા તો એમાંથી જાણવા મળ્યું ને હા, સાહેબ મળ્યું. કે ખરેખર અને હું તો એકચ્યુઅલી આ રીતે જ જાપ કરું છું હા. હું 12 ઓગસ્ટનો કૌશક કરું ને તો 11 પ્રતિમા ઉપર છે આરસની હા, હા. એટલે 11 ધારેલું છેલ્લો 12મો લાગે પાછો સંખ્યા છે દાદાનું બરાબર છે તમારી યાદશક્તિ હારી છે કે તમે 11 ભગવાનને કરી શકો પણ ઘણાને યાદ ન રહે એટલે મારા સાહેબે શું કીધું એક જ ભગવાનના 12 અંગો કરી લો બરાબર. યાદ શક્તિની વાત છે હવે તમને 11 માનો કે 5મા ભગવાને કરી કે 6થા ભગવાને કરી ભૂલી ગયા તો થઈ જાય. મારે 4 લોગસ કરવા એટલે ઉપર 14 છે હા 2 લોગસ કરવા તો નીચે છે તો આદેશ દાદાને પ્રોનિક્સ આવી આ ધારી લો મનમાં બરાબર એટલે એ રીતે આપણે કૌશક કરીએ તો સાહેબ આ રીતે દર્શન જ્ઞાન ચાલી તો એ વિચાર શું થાય? હા, એટલે એ અને બરાબર. જો આવી યાદશક્તિ હારી રહેતી હોય ને તો નીચેના 108 પાર્શ્વનાથ ભગવાનના નામ યાદ કરી લો અને નવકાર એક પાર્શ્વનાથ ભગવાન એક નવકાર ગણો આવી રીતે આ બધી માળાની જરૂર નથી આ રીતે કરો. જી. ખરેખર કરવા જેવું છે એકવાર ટ્રાય કરો આપણે યાદ કરવાનું છે બરોબર તો બધું યાદ રહે 108 પાર્શ્વનાથ ભગવાનના નામ છે 108 શત્રુંજયના નામ છે આ રીતે કરવા જેવું છે એકવાર જો થઈ જાય તો કરવા જેવું છે હવે થોડું અઘરું છે પણ કંઈ કરવા જેવું અમારા માટે અઘરું છે તમારા માટે કંઈ અઘરું નથી મને કે એટલું બધું યાદ નથી રહેતું આ તો અમુક પદાર્થો પુસ્તકને આધારે બધું કરાવ્યું બાકી મને કે એટલું બધું યાદ નથી રહેતું તો આપણી વાત હતી કેટલા સુધી પહોંચેલા ગભારામાં પહોંચતા પહેલાં આપણી જે ફરજ છે પહેલાં એ જોયું આપણે શ્રાવક તરીકે આપણી ફરજ છે અને મારું જીનાલે છે બધું ધ્યાન રાખો પછી હવે અંદર જવાનું હવે આપણે છે ને પ્રદક્ષિણા કરવાની છે તો એના માટેનું છે ને કાળ અનાદિ અનંતથી દુઓ બધાને આવડે છે પણ એમાં શું છે ઘણી ચોપડીમાં 2 લાઈનવાળા આપ્યા છે શોર્ટમાં એટલે 2 લાઈન કરીને 6 લાઈનમાં હા આમાં તો પૂરેપૂરા છે આમાં આખા છે તમે કાઢો આમાં આખા છે 4 લાઈનો એક દુહો થાય એટલે આપણે જ્યારે આખી પ્રદક્ષિણા ફરીને આવીએ ને એટલે બરાબર 4 લાઈન પૂરી થાય ને બરાબર પૂરો થાય તો આપણે એનો અર્થ આજે કરીએ તો મજા આવશે તો પહેલો શબ્દ છે કાળ અનાદિ અનંત જો ત્રણેય જગ્યાએ નિશી છે નિશી 3 3 3 3 તરી 9 નિશી થાય અને દરેક જગ્યાએ મનોવચન થાય તો જો હવે પહેલો શબ્દ છે કાળ અનાદિ અનંત અનાદિ અનંત એવા સરસ શબ્દો રચ્યા છે જે બી જ્ઞાની ગુરુ ભગવંતે રચ્યા છે શબ્દો બહુ ડીપમાં સમજાઈ દઉં છે ભવ ભ્રમણ નો નહીં પાર નહીં પાર બરાબર હે ભગવાન આપણે ભગવાનને કહી રહ્યા છે હે ભગવાન હું અનાદિકાળથી કે જેની આદિ નથી અનાદિ એટલે કોઈ એનો હિસાબ જ નથી અનાદિ અને અનંત હું કાળ એટલે એવો સમયથી અનાદિ અનંત કાળથી હું ભવભ્રમણ સંસારમાં ભટકી રહ્યો છું બહુ ભ્રમણા હા ભવભ્રમણાનો નહીં પાર ભ્રમણા એટલે ભટકણ જી આપણે રખડી રહ્યા છે તો આખા સંસારમાં 14 રાજલોકમાં હું અનાદિ અનંત કાળથી પ્રભુ રખડી રહ્યો છું
કેમ કે મારી પાસે દિશા નથી, અત્યાર સુધી નથી, પણ હવે મને પ્રભુ તમે મળ્યા છો. એટલે હવે આગળ શબ્દ શું આવશે? તે ભ્રમણા તે ભ્રમણા નિવારવા. પ્રદક્ષિણ ગુરુ ભગવંતની કૃપાથી હવે મને તમે પ્રભુ મળ્યા છો, તો હવે તે ભ્રમણા ભ્રમણા નિવારવા. હવે નિવારવા એટલે એને દૂર કરવા. દૂર કરવા હવે આ રખડપટ્ટી મારી દૂર કરવા માટે પ્રદક્ષિણા દઉં 3 3 વાર. વાર. હવે પ્રદક્ષિણા શબ્દનો અર્થ બી સમજવા જેવો છે. તો પ્રદક્ષિણા શબ્દ શું છે? પ્રદક્ષિણા. ચલો હવે તમે લોકોને ખાલી ખાલી ગેસ કરો, કોઈને આમાંથી આનો ખ્યાલ આવતો હોય તો. શબ્દ પરથી જો તમને ખ્યાલ આવી જશે. પ્રદક્ષિણા. એટલે પ્રભુ. હા, અને આમાં 3 શબ્દો છે. પ્રભુ, પછી દક્ષિણ અને આ વત્તા આ. આ એટલે આવર્ત. આવર્ત એટલે આવર્ત. ફરવું. આવર્ત એટલે ફરવું. દક્ષિણ એટલે જમણું. એટલે પ્રભુ. પ્રભુને દક્ષિણ. કેન્દ્રમાં દક્ષિણ હાથે એટલે જમણા હાથે રાખીને ફરવું. જો આપણે પ્રદક્ષિણા કેવી રીતે કરીએ છીએ? જમણા હાથે. પ્રભુને જમણા હાથે રાખીને ફરીએ છીએ. જી. પ્રભુને જમણા હાથે રાખી અને ફરવું. એટલે પ્રભુ આજ સુધી મારા કેન્દ્રમાં મેં લોભ, ક્રોધ, માન, માયા આ બધું કેન્દ્રમાં રાખી અને હું સંસારમાં રખડ્યો, પૈસાની પાછળ દોડ્યો અને બહુ ભટક્યો પણ ક્યાંય સુખ નથી. બધે દુઃખ જ છે. મેં મારા કર્મો બાંધ્યા છે, એટલા બધા પાકના પોટલા બાંધ્યા છે, રખડપટ્ટી જ કરી છે, બહુ ભ્રમણનો નહીં પાર. આટલી બધી ભ્રમણા મેં કરી, મારો પાર જ નથી આવતો. મારે હવે છૂટવું છે. હવે હું કંટાળું છું, થાક્યો છું હવે સંસારથી. એટલે પ્રભુ હવે મેં તમને ગુરુ ભગવંતોના પ્રવચનો સાંભળીને મને થોડું સમજણ આવી છે કે પ્રભુ હવે તમને કેન્દ્રમાં રાખી હવે તમને 3 પ્રદક્ષિણા દઉં. અને 3 પ્રદક્ષિણા કેવી છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. પહેલી સમ્યક દર્શનની છે, બીજી સમ્યક જ્ઞાનની છે. જો એમાં જ્ઞાન બધું સંસારમાં એ બધું એમાં આવશે. પછી ત્રીજી ચારિત્રની છે, ચૈત્ય સંચય કર્મનો. બરાબર, ચારિત્રની રીતે કરવું. 3 પ્રદક્ષિણા એક રત્નો છે. સમ્યક દર્શન, હા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આ 3 પ્રદક્ષિણા મારે એના માટે કરવી છે. મારે આ રત્નો મેળવવા છે, મારે પ્રાપ્ત કરવા છે, પુરુષાર્થ કરવો છે ને મોક્ષે જવું. તો પ્રદક્ષિણા દઉં 3 વાર. બરાબર, 3 વાર શા માટે? કેમ કે 3 રત્નો મારે લેવા છે. માટે 3 વાર પ્રદક્ષિણા દઉં. જો પ્રવચન શબ્દનો બી અર્થ ખ્યાલ આવ્યો તમને? એમાં બી પ્રભુ છે. પ્રભુના વચન, પ્રવચન. આપણે રોજ પ્રવચન સાંભળીએ છીએ. હા? પ્રભુના વચન, પ્રભુના મુખમાંથી નીકળેલા વચન, પ્રવચન. પ્રદક્ષિણા. આપણે જૂની સાથે બધા શબ્દો કઈ લોજિક હોય છે અંદર, બધું લોજિક. એમને ગમે તેવું કોઈ શબ્દ, આરતી શબ્દ કાલે મેં કીધો, આરતીનો અર્થ ચિંતન કરીએ, મંથન કરીએ તો કંઈક મગાઈ વિચારતા જ નથી આવતા. હા, ચિંતન તો કરવાનું, પણ આપણે જે કંઈ વાંચીએ ને એને યાદ રાખવાનું. અને પાછી એની સાથે અનુપ્રેક્ષા, ચિંતન તો કરવાનું છે, એ જરૂરી છે. પણ ચિંતન બી બરાબર રાઈટ વે પર કરવાનું. હા, એટલે આજે કીધું ને, વાચના, પુરુષના, પરાવર્તના, અનુપ્રેક્ષા ધર્મ કરતા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય કરવાનું છે. અને એમાં અનુપ્રેક્ષા તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચિંતન તો આપણને જેટલું તમે મનને જેવું સારું ચિંતન, શુભ ચિંતનવાળું કરશો ને એટલી શુભ. આ નિજરા છે, આ સ્વાધ્યાય જ છે. આ પ્રકારનો સ્વાધ્યાયથી નિજરા છે. સજ્જાય સમો તવો નહીં, સ્વાધ્યાય સમાન કોઈ તપ નથી. એટલે અભ્યંતર તપ છે. આપણે માનો કે બાહ્ય તપ ન કરી શકે, શક્તિ નથી, હવે ઉપવાસ નથી થતા, અઠમ નથી થતો, છઠ નથી થતો, કંઈ નહીં. આ ચિંતન કરો. આ ચિંતન પણ અભ્યંતર તપ છે. અભ્યંતર તપ બાહ્ય તપથી પણ ચડી જતું છે. એટલે આર્ત ધ્યાન નથી કરવાનું. મારાથી હવે નથી થતું, રડવાનું નથી. પ્રસન્ન તમે રડો ને એટલે તમે પ્રસન્નતા કોઈ તમારી ભક્તિ એટલે તમે પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા ગઈ. ભગવાને બધા જ રસ્તા બતાવ્યા છે. હા, આરતે ધ્યાન આપણે પ્રસન્ન રહેવાનું છે. પ્રભુ તમે તે મને ઘણું આપ્યું છે, આટલું બધું તો પ્રભુ એવી બધી કૃપા તે મારા પર એક સાથે આટલી બધી કૃપા કરી છે, બધું જ તે મને આપી દીધું છે. શા માટે રડવાનું? રડવાનું જ બંધ કરવાનું છે, આરતે ધ્યાન કરવાનું જ. તો પ્રદક્ષિણા દઉં 3 વાર. હવે આજે શબ્દ બાકી છે. ભમતીમાં ભમતા થકા ભવ ભાવઠ દૂર પ્રલાય. દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ પ્રદક્ષિણા 3 દેવાય. હવે આખો દિવસો અહીંયા પૂરો થાય છે.
બે બેને ભેગું થયું બીજું આનંદ બોલ્યું આ બેને હા ભેગું થયું એ બે ભેગું છે ને એ 4 લાઈનનો આખો એક દુહો છે હા, બરોબર. પણ પેલા બધા અમુક પુસ્તકમાં શું કર્યું છે આ બબ્બે લાઈનના કરીને બે જુદા પાડી દીધા હા એક એક ગાથા આપી તમે દીધી એટલું મૂકેલા હા એવું એક, નથી એક, બે, ત્રણ, ખરેખર ચાર. આખો દુહો આ ભમતીમાં ભમતા થકા ભવભાર દૂર પ્રરાય દર્શન જ્ઞાન ચારિત્રો પ્રદક્ષિણા 3 દેવાય આ રીતે આખો એક દુહો હવે પૂરો થાય છે 4 લાઈન પછી બીજો બી આખો બહુ લાંબો છે જો તમે સમજાવો તો ખ્યાલ આવ્યો ભમતીમાં ભમતા એટલે પ્રભુ તમારી ભમતી આપણે જે ભમતીમાં ફરીએ છીએ પ્રભુને પ્રદક્ષિણા દઈએ છીએ આમ તો દેરાસર જો શક્તિ હોય તો આખા દેરાસરને પ્રદક્ષિણા દેવી જોઈએ શક્તિ હોય જી. નહીં તો પછી અંદર મૂકેલું આપણે જે સમસ્તરણ જેવું જે મૂક્યું છે ત્રિગુણ, જી. ત્રિગુણ મૂક્યું છે તેના પર શક્તિ ન હોય ને એ બાકી શક્તિ હોય જામણી જ જાય શબ્દ યાદ રાખવાનો આપણે ખમાસામાં જામણી જ જાય શબ્દ બોલે છે મારા શરીરની શક્તિ સહિત મારે ભક્તિ કરવી છે તો શક્તિ હોય તો ઉત્કૃષ્ટ જ કરવાનું છે હા જામણી જ જાય શરીરની શક્તિ સહિત એટલે એકાગ્રતાપૂર્વક મન વચન કાયાની એકાગ્રતાપૂર્વક કરવું છે તો ભક્તિમાં ભમતા થકા ભવ ભાવઠ દૂર પ્રલાય ભવ ભાવઠ એટલે આ જે ભવમાં જે ભટકણ જે મારી જે છે રખડવાનું ભવ ભાવઠ દૂર પ્રલાય બધી દૂર થાય પ્રલય એટલે બધી સંસાર મારો આખો સળગી જાય પ્રલય આવે ને પ્રલય એટલે પ્રલય અને દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પ્રદક્ષિણા 3 દેવા અમારે 3 રત્નો પ્રાપ્ત કરવા છે એના માટે આપણે 3 ડબલી કરીએ છીએ દર્શન જ્ઞાન ચારિત્ર ઉપર શિલા અને નીચે સ્વસ્તિક તો સ્વસ્તિક 4 ગતિ આ 4 ગતિની મારી રખડપટ્ટી એમાંથી છૂટવા માટે દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરું અને જલ્દી મોક્ષે પહોંચું કેટલું સરસ આ બધું કેવું સરસ લોજિક છે બધું આપણું જીન શાસન બરાબર તો હવે બધું લખવાની જરૂર છે ભક્તિમાં ભણતા હવે આપણે બીજો દુહો લઈએ પહેલા દુહાનો બરાબર ખ્યાલ આવી ગયો જી પહેલાં આ દુહામાં હેતુ બતાવ્યો છે કે પ્રભુ તમારી પ્રદક્ષિણા હું શા માટે દઉં છું હેતુ અને આશય અને આશય છે મારે દર્શન જ્ઞાન ચારિત્રની રત્નત્રયી પ્રાપ્તિ કરી અને મારે મોક્ષે જવું છે એટલે લક્ષ્ય નક્કી થયું હવે બીજો જન્મ મરણાદિ એ છે ને જન્મ મરણાદિ ભય ટળે સવી ભય કર સવી લખી દે સભી તમે હા એમાં પેનથી ચૂકી લખ્યું. મેં પેનથી લખ્યું છે કે શબ્દ ભૂલી ગયેલો અંદર પ્રિન્ટિંગમાં સવી ભય કરે આ પેલું મોડે થઈ ગયું ને એટલે યાદ રહ્યું જન્મ મરણાદિ સવી ભય ભય કરે ટળે એટલે મૂળ આપણને ભય શેનો છે જન્મ જન્મ ને મરણ બંનેનો ભય છે જન્મ છે તો મરણ છે બરાબર ઉપસર્ગમાં એ જ કહેવાનું છે પ્રભુને કે મોટા મોટો ઉપસર્ગ હોય તો જન્મ જ છે પ્રભુ મારો તો આ ઉપસર્ગ મોટા મોટો ઉપસર્ગ આ જ ટાળી દો પ્રભુ જન્મનો જ ઉપસર્ગ ટાળી દો જન્મ છે તો મૃત્યુ છે મારે જન્મ જ ન લેવો પડે એવું પ્રભુ કરી આપે એટલે જન્મ મરણાદિ સવી ભય અને આદિ શબ્દ કેમ કીધો જન્મ અને મરણની વચ્ચેનું જે જીવન છે જરા જન્મ જરા મૃત્યુ તો જન્મ જીવન ગળપણ એ ગળપણ તો આવવાનું છે જોવાની તો તરત જતી રહેવાની જવાની તો જવાની એ રહેવાની નથી જવાની કહેવાની છે જવાની કોઈ હું જવાની એ તો કહે જ છે કે હું જવાની એ તો થોડાક સેવાની હોય છે પણ ગળપણ બહુ લાંબુ ચાલે કેમ કાકા ગળપણ કેટલું લાંબુ છે તો જરા એટલે જન્મ જરા મૃત્યુ તો આદિ શબ્દથી જરા પણ અંદર આવી ગયું. તો જન્મ જરા મૃત્યુ આદિ સવી ભય ટળે આ બધા ભયકારક છે જન્મમાં બી બાળક રડતું હતું મરતી વખતેથી માણસને આર્ત ધ્યાન છે અને જીવનમાં શું ખાલી દોડાદોડી જ કરી કીધું આજે મારી સાહેબે નામ માટે કેટલું કર્યું જે નામ આપણે પોતે નથી પાડ્યું કોઈ બીજા હા ડેથ સર્ટિફિકેટ બનાવશે એ બી કોઈ બીજો બનાવશે શું આજે એટલો મસ્ત તત્વ આપી છે પછી બી નામ નહીં. હા અને આપણા નામનો ઉપયોગ આપણે તો બોલતા નથી આપણું નામ તો બીજા બોલે છે તો એના માટે આટલી બધી કેટલી માથાકૂટ કરી આપણે તકતી પર નામ લખાવા નામના માટે કેટલું કરી ચક્રવર્તી પણ નામના માટે કેટલું કરે ઋષભકેટ ઉપર લખવા જાય ઋષભકૂટ ઉપર કાંકણી રત્નથી પોતાનું નામ લખવા જાય એને એમ કે આવું પરાક્રમ મારા જેવું કોઈ નહીં કર્યું હોય પણ જઈને જોયું તો આવા તો એટલા બધા નામ લખેલા ઋષભકૂટ ઉપર એને પોતાનું નામ લખવાની જગ્યા નહીં પછી એમ થાય કે અરે હવે મારે કોઈકનું નામ ચેકવું પડશે ને પછી લખવું પડશે સંકિતીય તો એને એમ થાય કે ના ભાઈ હવે એને જેનું બી નામ ચેકીને એને માફી માંગેલા છે કે ભાઈ ક્ષમા કરજો તમારું નામ મારે ચેકવું પડે છે લખવાની જગ્યા નથી પછી નામ લખે આખો સોનાનો હોય ઋષભકૂટ હોય સોનાનો એના પર કાંકીની રત્નથી પોતાનું નામ આગળનું નામ ચેકો મારે પછી એના પર લખે એટલે હવે એને એમ થાય કે મેં જેના માટે આટલી બધી મહેનત કરી આ 6 ખંડને જીતવા માટે ખાલી નામના માટે મારું નામ થાય પણ આવા મારા જેવા તો કેટલાય થઈ ગયા છે
એટલે મને આ સિંહાસન કંઈ મને કંઈ નવું નથી મળ્યું. જી આના પર તો કેટલાય લોકો બેસી ગયા છે, એટલે બધું મને વપરાયેલું જ મળ્યું. સંસારમાં બધા પદાર્થો એઠવાડ જ છે, કોઈ પણ પદાર્થ ફ્રેશ નથી, બધું એઠવાડ આપણે વાપરીએ છીએ. તોય આપણને શેનો મોહ છે એ જ ખબર નથી. એ મોહ છોડવા માટે અહીંયા આપણે ભક્તિ કરવા જવાનું છે, એના માટેના સમ્યક દર્શન છે. તો જન્મ મરણાદી સવી ભય ટળે, સીજે જો દર્શન કાજ. સીજે એટલે સૂજે, જો દર્શન કાજ. હે પ્રભુ, તમારા દર્શનથી હવે મારે શું કાર્ય કરવાનું છે, મારે હવે આ મનુષ્ય જન્મ પામીને મારે શું પ્રાપ્ત કરવાનું છે, મારી સાર્થકતા, મનુષ્યની સાર્થકતા શું કરવાની છે. સીજે જો દર્શન કાજ. પછી ખ્યાલ આવ્યો કે રત્નત્રયી પ્રાપ્તિ ભણી. રત્નત્રયની પ્રાપ્તિ, રત્નત્રય એટલે દર્શન, જ્ઞાન, ચારિત્ર. રત્નત્રયી પ્રાપ્તિ ભણી એટલે હવે એનું લક્ષ્ય રાખીને હવે હું રત્નત્રયી પ્રાપ્તિ ભણી દર્શન કરો જીને રાજ. બરાબર ને? પ્રાપ્તિ ભણીને ભણી સમજે છે ને? હા ભણી. રત્નત્રયી પ્રાપ્તિ ભણી દર્શન કરો જીને રાજ. એટલે બસ પ્રભુ હવે તમારા દર્શન કરવા માટે એટલા માટે જ આવ્યો છું. જો હવે જીનરાજ શબ્દ કેમ વાપર્યો? જેમણે જીત્યા છે. દર્શન કરો જીનરાજ, કરો દર્શન વચ્ચે કરો શબ્દ રહ્યો. દર્શન કરો જીનરાજ. જીનરાજ. ત્યાં દર્શન કાચ બી રહી ગયું એની ઉપર. પ્રાપ્તિ ભણી સીજે દર્શન કાજ. સીજે દર્શન. અહીંયા કાજ રહ્યું. બરાબર? સીજે જો દર્શન કાજ એટલે કાજ અને રાજ શબ્દ બેઠો. તો દર્શન કરો જીનરાજ. જીનરાજ, જીને એટલે જીનેશ્વર, એટલે કે જીન એટલે કે જેમણે જીત્યા છે રાગ દ્વેષ, એટલે જીન શબ્દ એટલા માટે જીનરાજ. તો પ્રભુ તમે રાગ દ્વેષને જીત્યા છે, માટે તમારા દર્શન કરી અને મારે પણ એ જ રત્નત્રયની પ્રાપ્તિ ભણી અને તમારી જેમ મારે પણ રાગ દ્વેષ જીતવા છે. માટે આ મારું કાજ સીજે જો દર્શન કાજ. પ્રભુ તમારા દર્શનથી મારું આ કાર્ય થઈ જાય, એટલે કે સંકિતની પ્રાપ્તિ થઈ જાય. આ મુખ્ય મારું કામ છે. સંકિત માટે મારે આપના દર્શન કરવા. હવે શું થયું? પહેલું જે સ્ટાર્ટિંગમાં શું હતું? સમ્યક દર્શન હતું. પણ હવે બીજું, હવે જ્ઞાન. હવે આમાં વિશેષ અર્થ, પેલું સામાન્ય અર્થ થયો, હવે વિશેષ અર્થ. એટલે હવે જ્ઞાનમાં સામાન્ય દર્શન ખાલી ઉપરથી જ્યાં જણાય એ સામાન્ય દર્શન થયું, અને હવે વિશેષ, હવે એમાં ડીપમાં જશું એટલે હવે જ્ઞાન શબ્દ આવશે. તો શું કીધું? જ્ઞાન વડું સંસારમાં. હવે જ્ઞાનની પ્રાપ્તિ જરૂર થઈ, સમ્યક જ્ઞાન. તો શું કીધું છે? હવે જ્ઞાનનું મહત્વ બતાવ્યું. જ્ઞાન વડું સંસારમાં. જ્ઞાન પરમ સુખ હેત, અને જ્ઞાનથી જ પરમ સુખ. પરમ સુખની પ્રાપ્તિ થાય. પરમ સુખ હેત. હેત એટલે વાલું. એટલે મને તો પરમ સુખ વાલું છે, એના માટે જ્ઞાન વડું સંસારમાં. જ્ઞાન પરમ સુખ હેત. જ્ઞાન વિના જગ જીવડા, એટલે જગતના કોઈ પણ જીવ જ્ઞાન વીડા, જીવડા સમાન છે. હા, જગ જીવડા ન લહે તત્વ. એટલે કોઈનું કોઈ પણ જગતનું કોઈ પણ જીવ જ્ઞાન વગર તત્વ. તત્વનો સંકેત પામતું નથી. તત્વનો ઈશારો કે સારભૂત તત્વ શું છે એ સમજવા માટે જ્ઞાન બહુ જરૂરી છે. માટે ભણવું બહુ જરૂરી છે. એટલે વારે વારે ગુરુ ભગવાન કહે ભાઈ ભણો ભણો, નહીં તો ડૂબી જશો. ડૂબી જશો એટલે દુર્ગતિમાં જશો. એટલે જ્ઞાન વડું સંસાર, જ્ઞાન પરમ સુખ. જ્ઞાન વિના જગ જીવડા. જ્ઞાન વિના જગજીવ. એમાં જ્ઞાન શબ્દ 3 માં લીધો. જગ જીવડા એટલે કોઈ પણ જીવ, જગતમાં રહેલા કોઈ પણ જીવ ન લહે તત્વ સંકેત. લહે એટલે પ્રાપ્ત કરે. તત્વ સંકેત. તો તત્વ શું છે? કિમ તત્વમ. જેમ ગંધર્વ ભગવંતે પૂછેલું વીર પ્રભુને જી. કે હે ભગવાન તત્વ શું છે? એટલે ભગવાને પહેલાં કીધું ઉપન્ન એવા. પછી એમ થયું થોડુંક તો ખોલ્યું, પણ હજી પાછું પૂછ્યું બીજી વાર, ભગવાન તત્વ શું છે? પછી કીધું વિગમે એવા. અને વા શબ્દ મૂકીને વાત અધૂરી મૂકી પ્રભુએ. ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ થાય છે, અને છેલ્લે પાછું ત્રીજી વાર પૂછ્યું ભગવાન તત્વ શું છે? ધ્રુવે એવા. અને સ્થિર પણ રહે છે. એટલે કે દ્રવ્ય ગુણને પર્યાયથી સંસારના બધા પદાર્થો, જીવ અજીવ બધું જ ઉત્પન્ન થાય છે પર્યાયથી, નાશ થાય છે પર્યાયથી, અને દ્રવ્યથી સ્થિર રહે છે. ધ્રુવે એવા. આટલું 3 શબ્દો કીધા, એમાં દ્વાદશાંગી રચી. એટલે આ તત્વ શબ્દનો અર્થ ખબર પડી. આ તત્વ જેવો તેવો શબ્દ નથી. વૈવમ કિમ તત્તમ.
આવા પ્રશ્નો પૂછે ગંધર્વમાં. અને એવા બુદ્ધિશાળી હોય ગંધર્વમાં તો પ્રભુના 3 શબ્દોમાંથી આખી દ્વાદશાંગીની રચના. અને એ દ્વાદશાંગીમાં દ્રષ્ટિવાદ તો 12મું અંગ છે, અને એ દ્રષ્ટિવાદના 4થા કે 5મા એની અંદર પૂર્વ છે, પૂર્વાંગો છે, અને એની અંદર 14 પૂર્વ છે. તો દ્રષ્ટિવાદ તો કેટલું મોટું હશે? એ 12મું અંગ. આપણી પાસે 12મું અંગ હમણાં ઉપલબ્ધ નથી, એટલે 14 પૂર્વ વગેરે બધું એમાં હતું, બધું ગયું. એટલે 12મું અંગ દ્રષ્ટિવાદની અંદર 4થો કે 5મો અધ્યાય છે, એની અંદર કંઈક આ પૂર્વાંગો બધા આવે છે, ને એવા પૂર્વાંગોમાં 14 પૂર્વ છે. અને એમાં એક પૂર્વ એટલે કેટલું મોટું, આખું સુરત દબાઈ જાય એટલા ચોપડા થાય, એટલું એક પૂર્વ. બીજું સુરત કરતાં ડબલ. સુરતથી મોટું બીજું કોઈ શહેર હોય એ આખું. એટલે આપણે કહીએ ને મહાવિદ્ય ક્ષેત્રનો શાસ્ત્રીય ભાષામાં મહાવિદ્યનો ક્ષેત્રના હાથી લેવાનો, એ તો કેટલો 1000 ધનુષનો હોય, ત્યાંના માણસો 500 ધનુષના હોય. 500 તો હાથી તો 1000 ધનુષના હોય. એટલો વજનવાળો હાથીનું સૂકી ઈંક લેવાની, અને સૂકી ઈંકમાં પાણી નાખીને જેટલું લખાય, બોલો કેટલું લખાય? આખું સુરત ભરાઈ જાય એટલું એક પૂર્વ. એવા 14 પૂર્વ. 14 પૂર્વમાં 16,383 હાથી થાય. મહાવિદ્યના હાથી, આપણા ભારતના નહીં. ભારતનો હાથી મહાવિદ્યના હાથી આપણે રમકડું કહેવાય. જેમ આપણે બાળકોને રમકડા બતાવે, હાથી જો હાથી આવો હોય, પછી જ્યારે બાળક જ્યારે અસલી હાથી છે ગભરાઈ જાય, આ હાથી આવો હોય, તમે તો મને રમકડા બહુ બતાવેલો. ના, આ તો ખાલી રમકડું એટલે સેમ્પલ હતું, હાથી આવો. તો મહાવિદ્યનો હાથી હોય એની અંદર આપણો હાથી રમકડા જેવો લાગે. એ મહાવિદ્યના હાથી પ્રમાણે ઈંક, અને એ ઈંકમાં લખાય એ એક પૂર્વ થાય. અને આવું બધું 14 પૂર્વનું તો બધા એ લોકો અભ્યાસ રિવિઝન એમને એમ ખાલી માત્ર કરીને આવતા કે પાણી વાપરીને ગમણે જેમ બોલી એમાં એ લોકો આવી રીતે અભ્યાસમાં રિવિઝન કરી જતા. 14 પૂર્વ તો 2 વાર 3 વાર 4 વાર બી કરી જતા. એટલું બધું નોલેજ ને કેટલું એમનું શક્તિ કેવી હશે, જ્ઞાન બળ કેવું હશે. તો હવે આગળ થયું બીજું, આ જ્ઞાનનો દુવો હતો, બરાબર. હવે ત્રીજો આવશે ચારિત્ર. આ 3 પ્રદક્ષિણા દેવાની છે, 3 પ્રદક્ષિણા દઈ અને જ્યારે વચ્ચે પછી પ્રભુ આવે એટલે પાછું નમોજીનામ કરવાનું છે, પાછું ફરવાનું છે, પાછું નમોજીનામ કરવાનું, પાછું થઈ કે 3 વખત. અહીંયા વચ્ચે ખમાસ નથી દેવાના, અહીંયા ખાલી આપણે 3 પ્રદક્ષિણા કરવાનું. હવે ત્રીજી પ્રદક્ષિણા આવશે, હવે ચારિત્ર. જો સૌથી ઇમ્પોર્ટન્ટ હવે આવશે. ચય તે સંચય કર્મ રિક્ત કરે વળી જીવ, બરાબર. જો આમાં શું ચય શબ્દ બી છે ને સંચય શબ્દ બી છે, બંને છે. ચય તે સંચય કર્મ, એટલે આપણો જીવ જે અનાદિકાળથી અનંતા ભવોના કર્મોનો જે સંચય કરીને આવેલો છે, આપણો જીવ, આપણો આત્મા જે સંગ્રહ કરીને આવેલો, સંચય એટલે સંગ્રહ, કર્મોનો ઢગલો લઈને આવેલો છે, એને ખાલી કરે. ચય એટલે એને છૂટા પાડે. સંચય એટલે ભેગું કરવું, ચય એટલે છૂટું પાડવું. છે એટલે છૂટું પડે, બરાબર. તો છૂટા પાડે છે સંચિત કર્મોનો, સંચિત કર્મોને છૂટા પાડે. આ કોણ છૂટું પાડે છે? જો હવે એનું આ ચારિત્રનું ઇમ્પોર્ટન્ટ બતાવવા માટે પહેલાં શબ્દો આગળ બતાવ્યા છે, એ ચારિત્રનું મહત્વ બતાવ્યું. ચૈત્ય સંચય કર્મનો રિક્ત કરે વળી છે. રિક્ત એટલે ખાલી કરે. રિક્ત એટલે ખાલી, હા, રિક્ત એટલે ખાલી. જેમ આપણે પાણીની ટાંકી ખાલી કરીએ, કરે વળી છે. હા, રિક્ત કરે વળી છે. કોણ કરે? વળી જે. હવે આ કોણ કરનાર છે? ખાલી કરનાર ચારિત્ર નામ, ચારિત્ર્ય નિર્યુક્તે કહ્યું હતું ને, ચારિત્ર નામ, ચારિત્ર નામ, ચારિત્ર્ય નામ. ત્રય છે કે ત્ર છે? ત્ર. હા, ત્ર છે. ચારિત્ર નામ નિર્યુક્તે કહ્યું. આ નિર્યુક્તિ નામનો ગ્રંથ હોય છે આગમોમાં. આગમોમાં નિર્યુક્તિ બી આવતી હોય છે. તો એવા નિર્યુક્તિમાં, એમાં વિવેચનમાં એમાં આ વાત બતાવી છે કે આ સંચિત કર્મોનો ચય કરનાર હોય તો એવું એક ચારિત્ર છે. જેમ આપણે ઢગલો કચરો હોય, ખાલી એક દિવાસળી ચાંપો, ફટાફટ આખો કચરો ઢગલો બધો રાખ થઈને ડળી સ્વાહા, પવન આવે ઉડી જાય, બધું ખાલી, જગ્યા ખાલી. આત્મા પર આ જે કર્મોનો ઢગલો લાગેલો છે એ ચારિત્રની તાકાત છે. દિવાસળી ચાંપી, ચારિત્ર લીધું, હોનીય કર્મના ભૂક્કા, નાના વણીએ, દસના વણીએ, અંતરાય બધાના ભૂક્કા બોલાઈ જાય. આત્મા શુદ્ધ થઈ. એટલે જેમ અગ્નિમાં સોનું જેમ મેલ બધો દૂર કરે ને અગ્નિ શુદ્ધ થાય,
એ રીતે આપણા આત્મા તપરૂપી અગ્નિથી આત્મા શુદ્ધ થાય. માટે આ ચારિત્રનું ઇમ્પોર્ટન્ટ આપ્યું છે. ત્રીજી પ્રદક્ષિણા ચારિત્ર. ચારિત્રના નિરુક્તિ એ કયું શબ્દ છે અહીંયા ને વંદો તે ગુણગે માટે એને વંદન કરીએ તે ગુણગે. ગુણ એટલે શું? ગુણોનું ઘર. ગે એટલે ઘર. વંદો તે ગુણગે. આમાં નિર્યુક્તે એ નથી, નિરુક્તિ એ કયું? એ નથી, તો ખાલી અને નિરુક્તિ. નિર્યુક્તે અચ્છા, નિરુક્તિ કયું? નિરુક્તિ કયું? એમાં આવી ગયો. ચારિત્રના નિરુક્તે કહ્યું વંદો તે ગુણગે. ગે એટલે ઘર, કે જે ગુણોનું ઘર છે, અનંત ગુણોનું જે ઘર છે એવું ચારિત્ર. એ ચારિત્રને વંદન કરો. અને જે ચારિત્ર જેમણે લીધું છે એવા બધા ચારિત્ર પાલનારા બધા સાધુ સાધી ભગવાનને વંદન કરો. ચારિત્રને પણ વંદન અને ચારિત્ર જેમને લીધું છે એમને પણ વંદન. બધાને પણ વંદન. તો આપણને સાધુ સાધી ભગવાન કેટલો અહોભાવ આવે. આ ત્રીજી પ્રદક્ષિણા કરવાનું. તો હવે પ્રભુની પ્રતિમા દેખાશે એમાં પહેલાં સાધુપણું દેખાવું જોઈએ. પ્રભુએ પહેલાં દીક્ષા લીધી છે, પછી કેવો જ્ઞાન પામે છે. તો પ્રભુનું આપણે આંગીને બધું જોઈએ છે, મુગટ બધું છે, આપણે રાજા તરીકે પ્રભુને જોઈએ છે, પણ આપણે દીક્ષા તરીકે આપણે પ્રભુને જોતા નથી. પહેલાં દીક્ષા કલ્યાણક દેખાવું જોઈએ. એ રીતે દર્શન કરવાના છે. એટલે ચારિત્ર. આ ત્રીજી પ્રદક્ષિણા એના માટે છે. એટલે વંદો તે ગુણ ગેહ. પછી હવે છેલ્લી લાઈન છે દર્શન જ્ઞાન ચારિત્ર. દર્શન જ્ઞાન. હવે આ બધું હવે આ બધું છેલ્લું એનું શું કે ઉપસંહાર. દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રયી નિર્ધાર. તો આમાં પણ રત્નત્રયની વાત આવી, આગળ બી રત્નત્રયની વાત આવી ગઈ. આગળના ગાથામાં નિર્ધાર એટલે હવે નક્કી કરે છે. શું નક્કી કરે છે? આ રત્નત્રય દર્શન જ્ઞાન ચારિત્ર, આ ત્રણ રત્નત્રય નક્કી કરે છે નિર્ધાર. ત્રણ પ્રદક્ષિણા તે કારણે ભવ દુઃખ ભંજનહાર. મારા ભવભવના દુઃખનું ભંજન કરનાર એવી આ ત્રણ પ્રદક્ષિણાઓ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક. આવી રીતે સરસ ત્રણ પ્રદક્ષિણા દઈએ ને 100 ઉપવાસનો લાભ મળે છે. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈએ ને 100 ઉપવાસનો લાભ મળે છે. અને આપણે શું ભાવના ભામે ચડ્યા આપણે આ સમોસરણમાં હું પગથિયા ચડી રહ્યો છું. અમારા પ્રભુ ચૌમુખી પ્રભુ બેઠા છે. 4 મુખ વચ્ચેના મૂળનાયક અને આજુબાજુ દેરાસરમાં 3 તો આજુબાજુ બહાર મંગલ મૂર્તિ હોય છે. એટલે ચૌમુખ એટલે સમોસરણ જે જીનાલયમાં હું ચડી રહ્યો છું. અને એ ભાવથી આપણે આ ત્રણ પ્રદક્ષિણા દઈએ છીએ. એવા ઉત્તમ ભાવથી 100 ઉપવાસનો લાભ મળી જાય. પ્રભુને ખાલી પ્રદક્ષિણા દેવામાં 100 ઉપવાસનો લાભ છે. તો જો નિર્ધાર નહીં, નિર્ધાર. હા, નિર્ધાર. આખો નિર્ધાર. અચ્છા, છૂટું પાડેલું છે નિર્ધાર. હા. તો હવે ત્રણેયના ખ્યાલ આવી ગયા. આમાં કંઈ પ્રશ્ન? હવે આપણે પ્રદક્ષિણા કરી. હવે આપણો જે સ્વદ્રવ્યનો જે સામાન લાવેલા છે ષષ્ઠી પૂજાનો, હવે ભંડાર પર મૂકવાનો છે. હવે એક બીજી વસ્તુ આમાં થોડું લોજિક છે. આ બી મારા સાહેબના મુખે સાંભળ્યું છે કે જે ત્રણ પ્રદક્ષિણા દઈને પછી આપણે સ્તુતિ બોલી છે ને, તો શા માટે પહેલાં પ્રદક્ષિણા પછી ભગવાનની સ્તુતિ કેમ કરવાની છે? તો ભમરાનો દાખલો આપ્યો છે. ભમરો, તમે ભમરાને જોયો છે બાગ ગાર્ડનમાં પુલ પર બેસે છે? હા, એ સીધો બેસી જાય છે કે પહેલાં ફરે છે? હા, પહેલાં ફૂલને ફરે છે. તો ફૂલને આજુબાજુ ફરીને ફૂલની પાસે પરમિશન માગે છે. ફૂલની પાસે રજા માગે છે કે મારે રસ ચૂસવો છે, પ્લીઝ મને રસ ચૂસવા દે. અને થોડો થોડો રસ ચૂસે. એક જ ફૂલમાંથી બધું નથી ચૂસી લેતું, થોડો થોડો. જેમ ગોચરી શબ્દ છે ને મારા સાહેબ, તો ગોચરી અને માધુકરી 2 શબ્દ છે. અને માધુકરી બી શબ્દ કહેવાય છે. માધુકરી એટલે મધુકર એટલે ભમરો. તો મધુકર ભમરો જેમ થોડો થોડો રસ બધા ફૂલોમાંથી થોડો થોડો ચૂસે. ફૂલને કિલામણા પણ ન થાય, ફૂલ એકદમ કરમાઈ પણ ના જાય. થોડો થોડો રસ બધા ફૂલોમાંથી થોડું આમ સ્થિર ના બેસે. ભમરો સ્થિર હોય નહીં. હા, જરીક બેઠો, જરીક રસ ચૂસે, તરત ઉડી ગયો બીજા ફૂલ પાસે. પછી ત્યાં બી 3 વખત ફરશે. એટલે આપણે શું કરવાનું છે? આપણે પ્રભુના રૂપનું સૌંદર્યનું પાન કરવાનું છે. એટલે આપણે ભમરા થઈને પહેલાં પ્રભુને પ્રદક્ષિણા દેવાની છે. પ્રભુ પાસે રજા માંગવાની છે. એટલે રજા લીધી. હવે 3 પ્રદક્ષિણા કરી. અને પેલું આગળ તો સમજાય જ છે કે જે અનંતકાળથી સંસારમાં રખડી રહ્યો છો, હવે એ છોડ્યું, હવે તમને કેન્દ્રમાં રાખ્યા. હવે પ્રભુ તમારા રૂપનું તો પાન કરવું છે, પણ તમારા ગુણોનું પણ, તમારી અંદરની જે ગુણોની સુંદરતા છે એ પણ મારે એના દર્શન કરવા છે. તો ભમરાની જેમ ફરવાનું છે 3 વખત. પછી એ બાજુમાં આવી ઊભા રહીને હવે મંદ સ્વરે સ્તુતિ કરવાની છે.
સ્તુતિમાં બી આપણે જોઈએ છીએ કે દેરાસરમાં બધી પ્રતિમા હોય છે, લગભગ બધી પ્રતિમા એકી સંખ્યામાં હશે લગભગ, બરાબર? કેમ એકી સંખ્યામાં હોય? વચ્ચે મૂળનાયક, આજુબાજુ બે ભગવાન, બે હોય તો 3, ક્યારેક બીજા બે 5, તો 5 હોય, 7 હોય, 9 હોય, ત્રણ બધી લગભગ સિંગલ. તો આપણે સ્તુતિઓ પણ એ રીતે કરવાની, 1, 3, 5, 7, 9 એ રીતે પણ સ્તુતિઓ કરવાની છે. એ ખ્યાલ છે બધા? નહીં ખ્યાલ? અને સ્તવનો પણ હું તો કહું છું, આપણી પાસે સમય હોય ને દેરાસરમાં, જેટલા ભગવાન હોય પૂરેપૂરા બધા ભગવાનના બધા સ્તવન આવડે તો બધા ગાવાના છે. નહીં તો પહેલાં તો મૂળનાયક ભગવાનનું પહેલાં સ્તવન ગાવાનું છે, અને એ ના આવડે તો પછી બીજા પણ ભગવાનના જે પણ આવડે તો. પણ જો સમય હોય ને તો બસ આ ખરી તો ભક્તિ આ જ છે, પ્રભુ સાથે વાતો કરવાનો આ જ તો છે ભાવ ચૈત્યવંદનમાં. ભાવ પૂજા ખરી આ જ છે, મારે પ્રભુ સાથે વાતો કરવાની છે. તો હજી આપણે પહેલાં એના પહેલાં શું જોઈશું? પહેલાં સ્તુતિ કરવાની છે. તો સ્તુતિઓના આપણે બધા અર્થ લેવા છે કે ખાલી સ્તુતિઓ તો તમારે બધા આવડતી હશે ને, કે લેવા છે? લેવા છે અર્થ લેવા જેવા છે. મતલબ જો સૌથી પહેલી દર્શનમ દેવ દેવ. બહુ બહુ અદ્ભુત છે આ સ્તુતિ, એટલી સરસ સ્તુતિ છે. અને જે અર્થ છે આ તો જો કે મોઢે જશે બધાને. તમે કાલે આવો ને. દર્શનમ દેવ દેવસ્ય, આમાં મહિનોથી લગાડો, દેવસ્ય. દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ, સોપાન એટલે સીડી, બરાબર? અને દર્શનમ મોક્ષ. મોક્ષ સાધન. આમાં બધું કહી દીધું. નાની ભગવંતે આમાં બધું કહી દીધું, બધું એટલે બધું કહી દીધું, બધો સાર આપી દીધો. પ્રભુનું દર્શન, દર્શનમ દેવ દિવસે, દેવ દિવસે એટલે દેવોના પણ દેવ, દેવાના હા? દેવોના પણ દેવ, દેવોના દેવ એવા પ્રભુ, 3 લોકના નાથ, એમનું દર્શન કરવાથી બધા પાપોનો નાશ થાય. નવકરા બોલે સર્વ પાવક નાશ. પ્રભુનું દર્શન પાપનો નાશ કરનારું છે, આપણને પવિત્ર કરનારું છે, પુણ્યનું બંધી પુણ્ય બંધાનારું છે. દર્શનમ સ્વર્ગ સોપાનમ, સ્વર્ગમાં જવા માટે સીડી છે પ્રભુનું દર્શન. અને સ્વર્ગથી પણ આગળ જઈને દર્શનમ મોક્ષ સાધન. આપણે સ્વર્ગમાં જઈને અટકવું નથી, આપણે તો મોક્ષ સુધી જવું છે. જી. એટલે પ્રભુનું દર્શન બધું જ આપે છે. સ્વર્ગ સોપાન એટલે મેં કીધું કે બધા ભૌતિક સુખો પણ પ્રભુના દર્શનથી મળે છે. મળે છે. તમે શું લક્ષ્ય રાખીને બેઠા છો એનો આધાર છે બધો. આપણા અંદર શું લક્ષ્ય છે? જય વિરાયમાં જે પ્રાર્થના આપણે અર્થ બધા જોઈ ગયા. જય વિરાય 13 પ્રકારની પ્રાર્થના માગી છે, બરાબર? બધું માગ્યું છે. તો બસ તમે ઈષ્ટફળ સિદ્ધિ કોને કહેવાય? તમારું ઈષ્ટફળ શું છે? તો આપણું લક્ષ્ય મોક્ષનું જ રાખવું. પ્રભુ મારે તો તમારા દર્શનથી મોક્ષ જ, અને મોક્ષનું સાધન છે પ્રભુ તમારું દર્શન, તમારું આલંબન. એ દર્શન દ્વારા મને સમ્યક દર્શન મળે. સમ્યક દર્શન મળે એટલે મોક્ષની ટિકિટ મળી, સંકિત મળ્યું, મોક્ષની ટિકિટ કાકા. હા, મોક્ષની ટિકિટ મળી એટલે આ દર્શનને મોક્ષનું સાધન કહ્યું છે. એટલે મોક્ષે જવા માટેનું સાધન પ્રભુ આપના દર્શન છે. અને પ્રભુનો ઉપકાર તો કેમ ભૂલાય? એમને શાસન સ્થાપ્યું છે, એને શાસન સ્થાપ્યું, આપણા સુધી આ શાસન પહોંચ્યું ને આચાર્ય ભગવંતનો ઉપકાર કેમ ભૂલાય? કેવી સ્થિતિમાંથી આપણું જીવન શાસન પસાર થયું છે, કેવી તકલીફોમાંથી, કેવા રાજા, નાસ્તિક રાજાઓ થયા, એ બધામાંથી શાસને બચાવીને અહીંયા સુધી આપણને પહોંચાડ્યું છે. એટલે પ્રભુનું દર્શન મોક્ષનું સાધન છે. બહુ બધું છે આમાં તો, એટલું બધું છે. અને તો હવે જેટલું ખોલવું એટલું ખુલે. આપણા ગુરુ ભગવાન, આચાર્ય ભગવંત આને કેટલું બધું ખોલી શકે, આપણામાં તો એટલી શક્તિ નથી. ગુરુ ભગવાન તો બહુ સરસ ખોલે. સાહેબજી એને છે. ચાલો, તો હવે આજે આટલું રાખીએ. આપણે હજી એક સ્તુતિ કરી છે, પછી કાલથી આપણે આગળ બધું લઈશું. કાલથી આપણે હોળી ચાલુ થાય છે. હા. થાય તો બધા આંબેલ કરજો. સાહેબ સજ્જન વાત કરી સાહેબ. હા સજ્જન સાહેબ બોલો બાકી સજ્જન સાહેબ. હા, સારા બાજુ. 12:30. તો થાય તો આરાધના કરજો, પણ વિરાધના તો કોઈ કરવાની નહીં, બરાબર? જીનાજ્ઞા તો ઈચ્છા વગર